તારીખ 10 માર્ચ 2024ને રવિવારના રોજ સમર્પણ માનવ સેવા સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિર છાણી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં કાન, નાક, ગળા તેમજ હાડકાં, ચામડીના, સ્ત્રી રોગ તેમજ બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી તેમજ 50% રાહત દરે બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા। કેમ્પમાં અંદાજે 100 થી 150 વ્યક્તિઓએ આ મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો તેમજ સંસ્થા તરફથી જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી। હું ડૉક્ટર પાર્થ પટેલ, ઓર્થોપેડિક સર્જન। આજ તારીખ 10ના રોજ સમર્પણ માનવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જે સુંદર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન ગંગેશ્વર મહાદેવ મંદિર છાણી ખાતે જે કરવામાં આવેલું છે તેમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। અહીંયા સમર્પણ માનવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ફિઝિશિયન ડૉક્ટર, ENT, હેલ્થ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ અને ગાયનેક ડિપાર્ટમેન્ટ અને સ્કિન ડિપાર્ટમેન્ટના તમામ ક્લિનિકલ ફિઝિશિયન્સ અને સર્જન્સ ઉપલબ્ધ હતા અને તે દ્વારા લોકોને હેલ્થ અવેરનેસ માટે વધારે પડતી સુવિધાઓ તો અહીંયા આગળ ઉપલબ્ધ ના હોય એટલે પણ હેલ્થ અવેરનેસ આપણે જે જરૂરી છે માનવ સમાજને તે આપણે આપી શકીએ। અમુક વસ્તુઓ જેને આગળ વધતી અટકાવી શકાય તે પણ આપણે કરી શકીએ એટલે લોકોનો પણ ઘણો સારો પ્રતિસાદ જોવા મળ્યો છે અને સમાજ સેવા ટ્રસ્ટ જે સમર્પણ માનવ સમાજ સેવા ટ્રસ્ટના જે મારી પાછળ ઉપસ્થિત જે તેમાં કાર્યકરો છે તેમના દ્વારા પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે કે લોકોને જેટલી વધારે જરૂર પડે અને લોકોને જેટલી વધારે હેલ્પ થઈ શકે તે બધી આપણે કરવામાં આવી છે। ઘણી સારી વસ્તુ છે। આમ તો ગવર્મેન્ટ બધી વસ્તુ કરતી હોય છે પણ જે લોકલ ટ્રસ્ટ અને લોકો દ્વારા લોકો માટે જે સમાજ સેવા કરવામાં આવે છે તે જોઈને ઘણો આનંદ થાય છે આજે। થેન્ક યુ। આજરોજ છાણી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે તો શું એમાં સેવા પૂરી પાડવામાં આવી છે? આજરોજ સમર્પણ માનવ સેવા સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા ગંગેશ્વર મહાદેવ ખાતે સમર્પણ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને એમાં લગભગ તમામ વિભાગના ડૉક્ટર્સને અહીંયા આગળ સેવા માટે હાજર રહ્યા હતા અને અમે ખૂબ સારી સેવા પૂરી પાડી છે। એમાં ડૉક્ટર કૃતિક બ્રહ્મભટ્ટ, ડૉક્ટર નિરાલી ચૌહાણ, ડૉક્ટર પાર્થ પટેલ અને ડૉક્ટર રાજન ફિરાણકર અને ડૉક્ટર ધ્વનિ ભંડારે આ તમામ ડૉક્ટર સાહેબશ્રીઓએ ખૂબ જ સારી રીતે અહીંયા સેવા આપી છે અને ખૂબ સારા એવા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધેલ છે। શું નામ છે તમારું? રાજેન્દ્ર મકવાણા, સમર્પણ માનવ સેવા સમાજ ટ્રસ્ટ પ્રમુખ। શું નામ છે તમારું? જયેશભાઈ પરમાર, ઉપપ્રમુખ, સમર્પણ માનવ સેવા સમાજ ટ્રસ્ટ। શું નામ છે તમારું? ભરતભાઈ ગાયકવાડ, આ ટ્રસ્ટનું હું ખજાનચી તરીકે એ કરું છું।